નમસ્તે અને સ્વાગત છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો ઉડાન. હું છું પલક ત્રિવેદી. હું આબુધાબીમાં રહું છું અને હું એક 15 વર્ષના ઓટિઝમ સ્પેક્ટ્રમ પરના બાળકની માતા છું. વ્યવસાયે હું સ્પેશિયલ એજ્યુકેટર, થેરેપિસ્ટ, ટ્રેનર, ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ, આર્ટ લાઈફ કોચ અને ન્યુરોડાયવર્સિટી એડવોકેટ છું. હું ઝેન ઝોન વેર એવરી સ્ટેપ કાઉન્ટ્સની ફાઉન્ડર ડિરેક્ટર પણ છું. આ સંવાદ હું તમારી માટે લઈને આવી છું મલ્ટીલિંગ્વલ ભારત 4.0 સહયોગથી નિર્માણે એક સકારાત્મક સમાજ અંતર્ગત જે સ્પેક્ટ્રમ ધ અવેરનેસ પ્રોજેક્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આ પહેલનો હેતુ એ છે કે ઓટિઝમ અને ન્યુરોડાયવર્જન્ટ સ્થિતિઓ અને દિવ્યાંગતા ધરાવતા બાળકો, યુવાનો અને તેમના પરિવાર માટે સંવાદ અને સંચારનું મહત્વ સમાજ સુધી પહોંચાડવું. આ વર્ષનો વિષય છે બધા માટે સુરક્ષિત સામાજિક સ્થળો બનાવવું. અમે માનીએ છીએ કે સમાવેશ માત્ર પરિવાર કે નિષ્ણાતોની જવાબદારી નથી. સમાજ અને સમુદાયની ભૂમિકા ખૂબ જ મહત્વની છે, જેથી દરેક વ્યક્તિને સન્માન, સહારો અને સ્વીકાર મળે. અમે રેડિયો ઉડાન સાથે ભાગીદારી કરી ખૂબ આનંદ અનુભવી રહ્યા છીએ અને તેમની સાથે મલ્ટીલિંગ્વલ ભારતની 4th આવૃત્તિ ઉજવી રહ્યા છીએ. આ સહયોગ દ્વારા વિવિધ ભાષાઓ અને વિસ્તારોના અવાજ વધુ લોકો સુધી પહોંચે એ જ અમારી આશા છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા સપ્તાહ 14 થી 21 ફેબ્રુઆરી 2026 નિમિત્તે અને DEIB ડાયવર્સિટી, ઇક્વિટી, ઇન્ક્લુઝન અને બિલોંગિંગ જેમ કે વૈવિધ્ય, સમાનતા, સમાવેશ અને જોડાણના ભાવ સાથે અમે ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં સંવાદોની શ્રેણી રજૂ કરી રહ્યા છીએ. આ ચર્ચાઓ દ્વારા આપણે શીખીશું કે આપણા રોજિંદા વલણ, વર્તન અને વિચારોને કેવી રીતે વધુ સમાવેશિક બનાવી શકાય. ભારત અનેક ભાષાઓ અને સંસ્કૃતિઓનો દેશ છે, છતાંય એકતાથી જોડાયેલો છે. આ સપ્તાહ દ્વારા આપણે ભારતની ભાષાત્મક વિવિધતાની ઉજવણી કરી રહ્યા છીએ. તો આજે અમારી સાથે છે બૃંદાબેન પંચોલી. તેઓ એક સામાજિક કાર્યકરથી સામાજિક ઉદ્યોગ સાહસિક બન્યા છે. તેઓ મલ્ટીફ્લાય લાઇફસ્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ બેંગ્લોર દ્વારા ફંક્શનલ અને ફેશનેબલ એડેપ્ટિવ ક્લોથ્સ તેમજ સેન્સરી અને થેરેપી ટૂલ્સ બનાવે છે. તેમણે આ સંસ્થા પોતાના જીવનસાથી મેહુલભાઈ અને દીકરી રુજુબેન સાથે શરૂ કરી છે. હાલ સુધીમાં મલ્ટીફ્લાયે 60 થી વધુ એડેપ્ટિવ ક્લોથ્સ અને સેન્સરી ટૂલ્સ બનાવ્યા છે. 3 દિવ્યાંગ વ્યક્તિઓ અને એને રોજગાર આપ્યો છે અને હવે માહોલ એવો સરસ એમને બનાવ્યો છે જ્યાં દરેક વ્યક્તિને માન અને સ્વતંત્રતા મળે. આ ખાસ એપિસોડ ક્રિએટિંગ સેફ સોશિયલ સ્પેસીસ ફોર ઓલમાં તમારું હાર્દિક સ્વાગત છે બૃંદાબેન. થેન્ક યુ પલક. આભાર તમારો મને આ સંવાદમાં બોલાવવા માટે. તો સૌ પ્રથમ અમે જાણવા માંગીએ છીએ તમારા વિશે અને તમારી જર્ની વિશે. તમે અમને પ્લીઝ થોડી માહિતી આપશો? ચોક્કસ પલક. મારું નામ બૃંદા છે અને હું બેંગ્લોરમાં રહું છું. હું એક વ્યવસાય સોશિયલ વર્કર છું, સામાજિક કાર્યકર. મેં સાયકોલોજી સાથે સ્નાતક કર્યું અને પછી સોશિયલ વર્કમાં માસ્ટર્સ કર્યું અને છેલ્લા 25 વર્ષથી હું સામાજિક ક્ષેત્ર સાથે સંલગ્ન છું. છેલ્લા 11 વર્ષમાં મેં વિકલાંગતા સાથે કામ કરતી અનેક સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે, જેમાં ઓટિઝમ હોય, ફિઝિકલ ડિસેબિલિટીઝ હોય કે મલ્ટિપલ ડિસેબિલિટીઝ હોય, સેરેબ્રલ પોલ્સી હોય, એ બધા જ ડિસેબિલિટીઝના બાળકો, યુવાનો અને મોટી ઉંમરના વ્યક્તિઓ સાથે કામ કરતી સંસ્થાઓમાં મેં કામ કર્યું છે અને એ અનુભવ મને ક્યાંક ને ક્યાંક મલ્ટીફ્લાયની સ્થાપના કરવામાં પણ ઉપયોગી થયો. મલ્ટીફ્લાય એક સામાજિક વ્યવસાય છે. અમે એને બિઝનેસ તરીકે જ જોઈએ છે, પણ એવો સામાજિક વ્યવસાય કે જેમાં અમે પર્સન્સ વિથ ડિસેબિલિટીઝને માટે મિનિંગફુલ એમ્પ્લોયમેન્ટ એટલે કે એમના માટે સકારાત્મક એમની સશક્તિકરણ કરે એવું આજીવિકા ઊભી કરીએ છીએ અને અમે એની સાથે સાથે એડેપ્ટિવ ક્લોધિંગ એટલે કે એવા કપડાં જે વ્યક્તિની ક્ષમતા અને વ્યક્તિની જરૂરિયાત બંનેને
અનુકૂલન સાધી શકે એ બનાવીએ છીએ. એની સાથે સાથે અમે ઓટિઝમ અને ADHD વાળા બાળકો અને કિશોરીઓ માટે સેન્સરી ટૂલ્સ પણ બનાવીએ છીએ અને થેરપી ટૂલ્સ પણ બનાવીએ છીએ. આ મારો થોડો પરિચય હતો. આ હું થોડું કામ કરી રહી છું એના વિશે તમને જણાવું છું. આપનો પ્રવાસ ખરેખર પ્રેરણાદાયક રહ્યો છે. આપનો અનુભવ ઘણા લોકોને આશા અને હિંમત આપશે. તો બ્રિંદાબેન, તમારા માટે સુરક્ષિત સ્થળ એટલે કે સેફ સ્પેસ એટલે શું છે? હું સુરક્ષિત જગ્યા કે સ્થળ ને ખાલી ભૌતિક રીતે નથી જોતી કે મારું ઘર સલામત હોય, હું રમવા જાઉં એ પાર્ક સલામત હોય, કે મારી શાળા સલામત હોય, મારું વ્યવસાયનું સ્થળ સલામત હોય, કે હું રેલવે સ્ટેશન પર કે ક્યાંય પણ જાઉં એ ભૌતિક સલામતીની વાત થઈ. જ્યાં મારા શરીર પર કોઈ આઘાત ન થાય, મને કોઈ રીતે મારું શારીરિક સુરક્ષા જળવાઈ રહે. પણ એની સાથે સાથે મારા મતે સુરક્ષિત જગ્યા એ પણ છે કે જ્યાં લોકોને માનસિક શાંતિ મળે, માનસિક રીતે વિકસવાની તકો મળે, એમને લાગણી અથવા ભાવનાત્મક વિકાસની તકો મળે, એમનો આર્થિક વિકાસ થાય, એમને ડિજિટલ સુરક્ષા પણ મળે, કારણ કે આજના સમયમાં સાયબર કે ડિજિટલ સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. એટલે મને લાગે છે કે આપણે સેફ સ્પેસ અથવા કે સુરક્ષિત જગ્યાને મલ્ટી ડાયમેન્શનલ રીતે જોઈ શકીએ, અને એવી જગ્યા જ્યાં દરેકને પોતાની ક્ષમતા નિખારવાની તક મળે અને અભિવ્યક્ત થવાની પણ પૂર્ણ સ્વતંત્રતા મળે. એટલે એક નોન વર્બલ બાળક હોય ઓટિઝમ વાળું એ પણ વ્યક્ત થઈ શકે, અને એક પર્સન જે સ્પીચ અને હિયરિંગ ઇમ્પેરમેન્ટ વાળું છે એ પણ પોતાની સાઇન લેંગ્વેજથી અભિવ્યક્ત થઈ શકે. એટલે દરેકને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળે અને પોતાની ક્ષમતા નિખારવાની સ્વતંત્રતા મળે. મને લાગે છે એ આપણા માટે એક સેફ સુરક્ષિત સ્પેસ છે. ખૂબ સુંદર રીતે તમે સમજાવ્યું છે કે તમારી માટે સુરક્ષિત સ્થળ એટલે કે સ્પેસ સેફ એટલે શું છે. સુરક્ષિત સ્થળોનો અર્થ સાચે જ જેમ તમે અભિવ્યક્ત કર્યો કે મનની શાંતિ સાથે પણ જોડાયેલ છે. ખૂબ સરસ રીતે તમે દર્શાવ્યું. તો મલ્ટીપ્લાય એડેપ્ટિવ ક્લોથ્સ દ્વારા સુરક્ષાની લાગણી કેવી રીતે તમે બનાવો છો? અમારા બધા સાંભળનારા જે છે આજે રેડિયો ઉડાન પર, તમે એમને જરા આના વિશે જણાવશો અમને? ચોક્કસ. તો જેમ મેં પહેલા પણ કહ્યું કે એડેપ્ટિવ ક્લોથ્સ એટલે એવા કપડાં જે વ્યક્તિની જરૂરિયાત અને જે વ્યક્તિને ક્ષમતા છે એ બંનેને નિખારવામાં મદદ કરે. હું ઉદાહરણ આપીશ એક એવા વ્યક્તિનું કે જે મલ્ટિપલ ડિસેબિલિટીઝથી ગ્રસ્ત છે, અથવા જે વ્યક્તિ જે સ્પાઇનલ કોર્ડ ઇન્જરી એટલે કે કરોડરજ્જુની ઈજા પછી પેરાપ્લેજિક અથવા ક્વાડ્રિપ્લેજિક થયા છે. હવે એમને શું કન્ડિશન આવે કે એમણે હંમેશા પોતાની યુરિન બેગ સાથે લઈને જવું પડે. તો એ યુરિન બેગ જ્યારે વ્હીલચેર પર લટકતી હોય અથવા એમની સાથે એક થેલીમાં જતી હોય ત્યારે એમના માટે ઘણી શરમજનક પરિસ્થિતિ ઊભી થાય. એમને પણ સંકોચ થાય કે હું બહાર જાઉં કે નહીં, અને બહારના લોકો પણ જોઈ અને કે ઓકે આ તો ગંદુ છે, મારે એમની સાથે નથી જોડાવવું કે વાત કરવી. એટલે આ જે સૂગ છે બહારની કે વ્યક્તિનો પોતાનો સંકોચ છે એ પણ ક્યાંક બેરિયર બનતો હોય છે સલામત જગ્યા બનાવવા માટે. તો એના માટે અમે એક કપડાં બનાવીએ છીએ જેને અમે યુરો કેર કહીએ છીએ, કે જેમાં એમની કેથેટર ટ્યુબ એટલે પેશાબની નળી અને પેશાબની કોથળી બંને જ કપડાની અંદર સમાઈ જાય, જેનાથી એમને શરમજનક પરિસ્થિતિમાં ન મુકાવવું પડે, એમને બીજાની અવહેલનાનો અનાદરનો ભોગ ન બનવું પડે. એ જ રીતે ઘણા બધા લોકો જેમને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી હોય કે ઓટિઝમ હોય કે ડિમેન્શિયા હોય મોટી ઉંમરમાં, એવા લોકોને પણ પોતાને જગ્યાથી ગુમ થઈ જવાની પણ ઘણીવાર શક્યતાઓ હોય છે. ઘરે પાછું કઈ રીતે આવવું એ યાદ ન રહે. હવે એ કેટલો મોટો સલામતીનો કન્સર્ન થાય એમના કુટુંબ માટે, કારણ કે વ્યક્તિ ક્યાં ગઈ છે કોઈને ખબર જ નથી. તો એવી વ્યક્તિને શોધવા માટે જેમ હું પહેલા કહી રહી હતી એ પ્રમાણે કે જે બાળકો અથવા એડોલેસન્ટ્સ જેમને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીઝ હોય, ઘણીવાર ઓટિઝમમાં પણ આ કન્ડિશન જોવા મળે છે, અને વયસ્ક વ્યક્તિઓમાં ડિમેન્શિયાની તકલીફ હોઈ શકે છે, જેમાં વ્યક્તિ ભૂલી જાય છે, એમને ઘરે પાછા કઈ રીતે આવવું એમાં પણ મૂંઝવણ થાય અથવા ઘણીવાર ભૂલી જાય રસ્તો. તો વિચારો કે એમના કુટુંબીઓ માટે સુરક્ષા બાબતે કેટલી બધી ચિંતાનો વિષય થાય. તો એ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે અમે ડિમેન્શિયાના અથવા ઓટિઝમ અને આઈડીના એવા કપડાં બનાવીએ છીએ કે જેમાં વ્યક્તિનું નામ, એમના ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર એ બધું જ એક QR કોડમાં છપાયેલું હોય,
તાકી જે વ્યક્તિને કોઈ વ્યક્તિ મળે કે હા આ તો ખોવાયેલા લાગે છે અથવા મૂંઝવણમાં લાગે છે, એ વ્યક્તિ પહોંચી શકે અને એમનું નામ વાંચીને QR કોડ રીડ કરીને એમને એમના કુટુંબના સભ્યો પાસે પાછા મોકલાવી શકે. એની સાથે સાથે અમે એમાં એક એર ટેગ પણ આપીએ છીએ કે જે વ્યક્તિને એમના કુટુંબના સભ્યો એમને ફોલો કરી શકે. એક પ્રકારનું GPS સિગ્નલ જ કહી દો તમે, ફોનમાંથી આપણે જેમ શેર કરીએ GPS લોકેશન, એવી રીતે આ એર ટેગ દ્વારા પણ વ્યક્તિને કુટુંબીઓ એમના ફોલો કરી શકે, તાકી જ્યારે બહુ દૂર જતા રહે અથવા સલામતીનો પ્રશ્ન ઊભો થાય ત્યારે એમને પાછા ઘરે લાવી શકાય. ત્રીજું અમે જે કરીએ છીએ એ અગેન વયસ્ક વ્યક્તિઓ માટે કે જે પથારીવશ છે અથવા જે લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હવે થાય એવું કે એમને ઉપરનું એપ્રન પહેરાવી દે પણ નીચે ચાદર જ ઢાંકી રાખે, એટલે જ્યારે એમને પગમાં ડ્રેસિંગ કરવાનું હોય કે ડાયપર ચેન્જ કરવાનું હોય ત્યારે કેટલી શરમજનક પરિસ્થિતિ ઊભી થાય. એમને આખું શરીર નીચેનું શરીર ઉગાડું થઈ જાય અને પછી નર્સિંગ સ્ટાફ કે કેર ગીવર જે પણ હોય એ એમને ટ્રીટમેન્ટ કરે. તો એના માટે પણ અમે એવા કપડાં બનાવીએ છીએ કે જે વેલ્ક્રોની મદદથી સરળ રીતે બંધ થઈ જાય અને એ વ્યક્તિનું આખું શરીર ઉગાડું ના થાય, એટલે એમની ડિગ્નિટી એટલે કે એમની અસ્મિતા જળવાઈ રહે. એ રીતે અમે કેન્સરના પેશન્ટ, ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ માટે પણ કપડાં બનાવીએ છીએ, જેમાં એ લોકો કિમોથેરાપી લેવા જાય ત્યારે આખી છાતી ઉગાડી કરી દેવી પડે, કારણ કે કિમોથેરાપીનું પોર્ટ એ બાજુ હોય, એટલે એમને પણ અનુકૂલન આવે એવું અમે આસાનીથી ખોલી શકાય એવું ટોપ અથવા શર્ટ બનાવીએ છીએ. એટલે ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે કે જેમાં વ્યક્તિનું શરીર એ સુરક્ષિત નથી રહેતું, એ બીજા માટે ઓપન થઈ જાય છે અથવા એ ખોવાઈ જવાની બીકથી કુટુંબીઓ માટે સલામતીના કન્સર્ન્સ હોય છે. એટલે આ બધી જ સમસ્યાઓને ઉકેલ કરવા માટે અમે એડેપ્ટિવ ક્લોથ્સ બનાવીએ છીએ, જે અનુકૂલન કરતા કપડાઓ બનાવીએ છીએ. આ વિચાર તમારા ખૂબ જ ઉપયોગી છે. કપડા દ્વારા આત્મવિશ્વાસ અને આરામ આપવો ખરેખર ખૂબ મહત્વનું છે. ઘણી બધી માહિતી મળી અમને તમારા દ્વારા કે એડેપ્ટિવ ક્લોથ્સ, તમે જે મલ્ટીપ્લાય એડેપ્ટિવ ક્લોથ્સ તમે જે બનાવો છો એનો ઉપયોગ આપણે કેવી રીતના ક્યાં કરી શકીએ છીએ અને ખરેખર ઘણો આત્મવિશ્વાસ આપે છે બધા લોકોને. તો પછી આગળ અમે જાણવા માંગીએ છીએ કે મલ્ટીપ્લાય દ્વારા બનાવતા સેન્સરી અને થેરેપી ટૂલ્સ વિશે અમે થોડું જાણવા માંગીએ છીએ, જે ઓટિઝમ તથા ADHD ધરાવતા બાળકોને, યુવાનોને કેવી રીતે શાંતિ અને સુરક્ષા આપે છે. તો જેમ મેં પહેલા પણ કહ્યું કે છેલ્લા 11 વર્ષથી હું ડિસેબિલિટી રિલેટેડ સંસ્થાઓ સાથે જોડાયેલી છું. તો એમાં મારું શરૂઆત થઈ ઓટિઝમ અને ADHD ના બાળકો સાથે કામ કરવા સાથે જ. એ એક સેન્ટર છે, બબલ સેન્ટર ફોર ઓટિઝમ, બેંગ્લોર સ્થિત ઘણી જૂની સ્પેશિયલ સ્કૂલ કહી શકાય એને, કે જેમાં ઓટિઝમ અને ADHD વાળા બાળકોને અર્લી ઇન્ટરવેન્શનથી લઈને મોટા થાય ત્યાં સુધી, એ લોકો વ્યવસાયમાં જોડાય ત્યાં સુધીનો સપોર્ટ આપવામાં આવે છે. એટલે એ અનુભવને ધ્યાનમાં લઈને અમે અમુક સેન્સરી અને થેરાપી ટૂલ્સ બનાવ્યા છે. તમને ઉદાહરણ આપું તો એક બોડી સોક તમે ક્યાંક જોયું હશે અથવા સાંભળ્યું હશે. એ એક બધી બાજુથી ખેંચી શકાય એવા કપડાનું લાઇક્રાનું બનેલું હોય છે, જેમાં બાળક જેને ઘણી બધી એન્ઝાયટી થાય અથવા બાળક જેને સ્થિર રહેવામાં તકલીફ પડે છે, બાળક જે જમ્પ કરવા માંગે છે, ભાગી જવા માંગે છે અલગ ઘોંઘાટથી, એમના માટે એક સલામત જગ્યા ઊભી થાય છે. એ એક એવું ગાર્મેન્ટ કહી શકાય, કપડું કહી શકાય, જે સ્લીપિંગ બેગને તમે યાદ કરો તો એ ટાઈપનું હોય, કે જેમાં આગળથી ઝીપર હોય અને ગરદનથી નીચેનું આખું બાળકનું શરીર એમાં મૂકવામાં આવે અને પછી બાળક એ સલામત જગ્યામાં પોતાને સુરક્ષિત અનુભવે છે. થોડી વાર સુધી એ એમાં કડલ કરી શકે, એમાં જમ્પ કરી શકે, કોઈ બી અભિવ્યક્તિ પોતાની કરી શકે અને ધીમે ધીમે શાંત થઈ જાય, કારણ કે એના માટે સલામત જગ્યાનું નિર્માણ કરે છે. એ જ રીતે બીજી એક પ્રોડક્ટ છે અમારી, જેને અમે ફ્રીડમ પેન્ટ્સ કહીએ છીએ. ઘણા બધા બાળકો માટે પોતાના પ્રાઇવેટ પાર્ટ્સને અડવું એ પણ એક સેન્સરી નીડ હોય છે. એ જાણતા નથી કે હું આવું કરી રહ્યો છું અથવા આ સામાજિક રીતે એપ્રોપ્રિએટ બિહેવિયર નથી, પણ એ એમની સેન્સરી નીડ સેટિસ્ફાય કરવા માટે અડ્યા કરતા હોય છે. હવે એવા બાળકો માટે એવા કપડાં પણ બનવા જોઈએ જેમાં કંઈક બેરિયર આવે, જેનાથી એ અડી ના શકે અને ધીમે ધીમે એ વર્તન છોડી શકે. એટલે અમારું ફ્રીડમ પેન્ટ છે, જેમાં અમે ઇનરવેર પેડિંગ વાળું બનાવ્યું અને આઉટરવેર એ સિમ્પલ ટ્રેક પેન્ટ રહે.
એટલે જે બાળકને અડવાની આદત હોય એના માટે એક પેડિંગ જે બનેલું હોય ઇનરવેરમાં એ પણ એક બેરિયર બને, અને એનું ઇનરવેર છૂટું ના હોય. એટલે ઘણીવાર શું થાય કે બાળક એ અડવા જ ઇનરવેર પહેરવા જ ના માંગે, અથવા એનાથી એને સેન્સરી પ્રોબ્લેમ થાય. તો એ બંને જ પ્રકારના સેન્સરી સીકિંગ બિહેવિયર અને સેન્સરી એવર્સ બિહેવિયર બંનેને એ અનુકૂલન સાધી શકે એવા કપડાં અમે બનાવ્યા છે. પછી અમે વેઇટેડ વેસ્ટ બનાવીએ છીએ કે જે શરીર પર, ખાસ કરીને ખભા પર, છાતી પર, પેટ પર અને પીઠ પર વજન દ્વારા બાળકને શાંત કરવાનું કામ કરે. એમની ચિંતાઓ, એમની એન્ઝાયટી ઓછી થાય અને એ ભણવા પર કે બીજી એક્ટિવિટી પર, થેરપી પર ફોકસ કરી શકે. અમે કોમ્પ્રેશન વેસ્ટ પણ બનાવીએ છીએ કે જે શરીર પર એક ટાઈટ હગ, કોમ્પ્રેશનનું કામ કરે છે, જેનાથી બાળકને સલામતીનો અનુભવ થાય કે હું એકલો કે એકલી નથી, મને ચિંતા કરવાની જરૂર નથી. અથવા જે ઓટિઝમમાં બાળકને બીજા સેન્સરી ઓબ્જેક્ટ્સને કારણે એન્ઝાયટી થાય એના પણ રિડ્યુસ કરી શકે. આ બધા અને બીજા ઘણા બધા બીજા પણ થેરાપી ટૂલ્સ છે જે અમે બનાવીએ છીએ. બાળકો જેમને ઓટિઝમ હોય, ADHD હોય, એમને થોડી શાંતિનો અનુભવ કરે, સુરક્ષાનો અનુભવ કરે અને એ ફરી પોતાના ગ્રોથ, એમના વિકાસ, એમના થેરપી માટે પાર્ટિસિપેટ કરી શકે એના માટે. ખરેખર તમે જે આ સેન્સરી અને થેરેપી ટૂલ્સ બનાવો છો એ તો ખૂબ જ સરસ છે. આ ટૂલ્સ બાળકો અને યુવાનો માટે ખૂબ જ મદદરૂપી છે અને વધારે આપનું કામ માતા પિતાઓ માટે પણ મોટો સહારો બને છે. જ્યારે તમે આ ટૂલ્સ બનાવો છો અને બાળકો વાપરે છે ત્યારે એમને બી કેટલો કોન્ફિડન્સ આવતો હશે બિલકુલ આ વાપરીને. બિલકુલ. બહુ મોટી વાત છે. ઘણા બધા મા બાપના પણ ફીડબેક મળે છે કે હા, આને કારણે મારું બાળક હવે શાંત રહે છે, એનો બિહેવિયરમાં અમને પરિવર્તન દેખાય છે. એટલે બિલકુલ અમને ઘણા બધા પોઝિટિવ રિસ્પોન્સીસ મળે છે. ખૂબ સરસ, ખૂબ સરસ. સુરક્ષિત સ્થળો બનાવવા માટે તમારી 3 સૂચનાઓ શું છે? જેમ મેં પહેલા પણ કહ્યું કે સુરક્ષિત જગ્યા બનાવવા માટે એને ખાલી ભૌતિક જગ્યા તરીકે ના જોવી જોઈએ. ડેફિનેટલી એ શરૂ ત્યાંથી જ થાય છે. એટલે બાળકને આપણે જે ઘણીવાર એક ઓટિઝમની સાથે કામ કરતા ટીચર્સ હોય એમનામાં પણ ઘણીવાર ગેરમાન્યતા હોય છે કે બાળકને એક ટાઈટ હગ આપીશું તો એ શાંત થઈ જશે. હવે દરેક બાળક અલગ છે ઓટિઝમમાં, તો આપણે એની એ ફિઝિકલ બાઉન્ડ્રી પણ જાણવી પડે કે એ બાળકને ટાઈટ હગ ગમે છે કે બાળકને દૂર રહેવું ગમે છે. એટલે એ એમને સુરક્ષા બાળકને કઈ રીતે આપે છે એ સ્પેશિયલ એજ્યુકેટર્સે જાણવું પડશે, થેરાપિસ્ટે જાણવું પડશે, મા બાપે પણ કદાચ જાણવું પડશે. બીજું સલામત જગ્યાનું એક ઇન્ડિકેટર એ હોઈ શકે કે બાળકોનું શોષણ ના થાય, એનું ફિઝિકલ છે, સેક્સ્યુઅલ છે, એ શોષણ ના થાય, એ પણ એક સુરક્ષિત જગ્યાનું માપદંડ હોઈ શકે. માનસિક રીતે એ બાળક અલગ છે એનો સ્વીકાર થાય અને એ બાળકને પોતાની રીતે વિકસવાની તક મળે અને એના માટે બીજા બધા તકો ઊભી થાય એ પણ જરૂરી છે. ભાવનાત્મક રીતે એટલે કે ઇમોશનલ રીતે એમના પર વિશ્વાસ કરવો, એમને અલગ રીતે ન જોવા અને એમનો આત્મવિશ્વાસ વધે એવું સતત રીઇન્ફોર્સમેન્ટ આપવું એ પણ ક્યાંક સલામત જગ્યાનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે. ડિજિટલ સ્પેસમાં પણ બાળકોને શિક્ષિત કરવા અને એમને પોતાની સલામતી કઈ રીતે જાળવવી અને જે એમને હેરાન કરે છે અથવા એમનું શોષણ કરે છે ડિજિટલ સ્પેસમાં એમને પણ અકાઉન્ટેબલ ઠેરવવા, એમને પણ સજા થાય એ પણ એક સલામત જગ્યાનું નિર્માણ કરી શકે. અને છેલ્લું છે, મને લાગે છે સૌથી મહત્વનું કદાચ આવતા સમયમાં રહેશે એ આર્થિક સલામતી પણ બનાવવી બાળકો માટે. બાળકો વિથ ઓટિઝમના યુવાનો કે જે પોતાનું જે એમની આવડત હોય, એમનો રસ હોય એ પ્રમાણે નોકરી કરતા થાય અથવા સ્વરોજગાર કરતા થાય અથવા એમને પોતાની કલા દ્વારા કે જે રીતે એમને એક્સપ્રેસ થવાનું અને આર્થિક સ્વાવલંબન આવે એ પણ એમના માટે એક સલામત જગ્યા કરશે. કારણ કે જે આર્થિક રીતે ડિપેન્ડન્ટ છે, વલ્નરેબલ છે, એમનું શારીરિક કે સામાજિક શોષણ થવું પણ બહુ સહેલું છે. એટલે મને લાગે છે આપણે આ 4-5 દ્રષ્ટિકોણથી જોઈ શકીએ: ભૌતિક, માનસિક, ભાવનાત્મક, ડિજિટલ અને આર્થિક. ખૂબ સરસ, ખૂબ સરસ. આ સૂચનાઓ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં અપનાવવી જોઈએ અને તમે બહુ જ સરળ અને અસરકારક સંદેશ આપ્યો છે અમને બધાને, આખા સમાજને, આ કમ્યુનિટીને. તો થેન્ક યુ. આ સંવાદના અંતે અમે શ્રોતાઓને એક વાત વિચારવા આમંત્રિત કરીએ છીએ કે દરેક વ્યક્તિ અલગ છે. આ ફરક સમાજનો સ્વાભાવિક ભાગ છે. આપણી ભાષા,
વર્તન અને કાર્યોમાં સન્માન અને સમાવેશ પસંદ કરીએ. એવો સમાજ બનાવીએ જે સૌ માટે સુરક્ષિત, સન્માનજનક અને આવકારદાયક હોય છે. ચાલો એક સરળ પ્રતિજ્ઞા લઈએ. હું પલક ત્રિવેદી આજે આ પ્રતિજ્ઞા લઉં છું. હું સમાવેશિક બનીશ અને દરેકને અનોખી ઓળખ સ્વીકાર કરીશ. આજના કાર્યક્રમ માટે બૃંદાબેન પંચોલીને દિલથી આભાર. સાથે જ રેડિયો ઉડાનના સત્પાત શ્રી દાનિશ મહાજનજી અને તેમની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. સાંભળવા બદલ આપ સૌનો ખૂબ આભાર. વધુ કાર્યક્રમો માટે જોડાયેલ રહેજો. હું પલક ત્રિવેદી આપની રજા લઉં છું. ધન્યવાદ.